વરસાદની સિઝન હવે આવી રહી છે, તો દરેકના ઘરમાં ચાલુ વરસાદમાં ભજીયા તો બને જ. કોઈના ઘરમાં મેથીના ગોટા તો કોઈના ઘરમાં પોતાની પસંદગીના ભજીયા. પણ આજ તમારી સાથે જે રેસીપી શેર થશે ને, તે આમ તો ભજીયાની જ છે, પણ મેથીના ગોટા ભૂલાવે તેવા ટેસ્ટી. ખાસ વાત તો એ છે કે તેમાં ઈનો કે કોઈ પણ પ્રકારના સોડાનો ઉપયોગ નહીં થાય અને એટલા બધા હેલ્ધી કે વાત ના પૂછો. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે 2 નંગ જેટલી મકાઈ લેશું. આ મકાઈ કાચી છે, આ રીતે એના દાણા આપણે કાઢી શકીએ છીએ. મકાઈની અંદર ફાઇબર, વિટામિન બી, સી અને કેટલાય એવા ખનિજો અને પોષક તત્વો હોય છે જે આપણા પૂરા શરીરને ખૂબ જ ફાયદા કરે છે. અને ખાસ વાત તો એ છે કે અલ્ઝાઇમર જેવી બીમારીઓને દૂર રાખી યાદશક્તિ ખૂબ વધારે છે. ટૂંકમાં કહીએ તો યાદશક્તિનો ભંડાર છે. મકાઈના દાણા કાઢ્યા બાદ તેમાં 2 નંગ જેટલા નાના સુધારેલા ગાજરના ટુકડા, ડુંગળીના ટુકડા અને મરચાંના ટુકડા મિક્સ કરી દઈશું. ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવા માટે લેશું 1 ચમચી ધાણા, 1 ચમચી મરી, 1 ચમચી વરિયાળી અને સાથે થોડા ચપટીક જેટલા અજમા અને 1 ચમચી આદુ. તેને આપણે વાટી લેશું. આ મસાલો આપણા ભજીયામાં ખૂબ જ સ્વાદ આપશે. અને હા, તમને પરફેક્ટ માપ મેં સ્ક્રીન પર આપેલું છે, તો માપ જોઈને બનાવી શકો છો. આજની વેરાયટી 4 થી 5 વ્યક્તિને થઈ શકે તેટલી બનશે, તો મેં તે રીતે સામગ્રીઓનો ઉપયોગ કર્યો છે. હવે આ વાટેલો મસાલો આપણે મિશ્રણમાં મિક્સ કરી દઈશું અને અડધા કપ જેટલો ચણાનો લોટ લેશું. સાથે આપણે 1 કપ જેટલો ચોખાનો લોટ લેશું. ચોખાનો લોટ ના હોય તો ઘરમાં ચોખા હોય તેને મિક્સરમાં દળીને લઈ શકો છો. હવે આપણે સ્વાદ પ્રમાણે કે નાની ચમચી હોય ને મસાલાની, તે 1.5 થી 2 ચમચી નમક, ચપટીક જેટલી હિંગ અને થોડી કસૂરી મેથી 1-2 ચમચી જેટલી. ના હોય તો ફ્રેશ મેથી હોય તો તે પણ લઈ શકો, અથવા ઓપ્શનલ છે, ધાણા પણ લઈ શકો. થોડું આપણે લીંબુ ઉમેરી દઈશું, અડધા થી 1 નંગ જેટલું, અને થોડા લીલા ધાણા, અને પછી બધું જ મિક્સ કરી દઈશું. મિક્સ કરતાં જરૂર લાગશે તેમ પાણી ઉમેરીશું. અને જેવી રીતે આપણે મેથીના ગોટા બનાવી અને બેટરની કન્સિસ્ટન્સી હોય ને તેવી જ રાખીશું. વધારે ઘટ પણ નહીં, વધારે પાતળી પણ નહીં. અને આંગળીઓની મદદથી લોટને બાંધવાનો છે, બહુ વધારે મસળવાનો નથી, નહીં તો આપણું બેટર ચીકણું થઈ જશે અને ભજીયા છે તે ગળે ડૂચો થશે. તો હવે 10 મિનિટ માટે આ બેટરને આપણે સાઈડમાં રાખી દઈશું, કારણ કે ચોખાનો લોટ છે ને તો ફૂલી જશે. હવે ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લેશું, જે ખૂબ જ સ્વાદિષ્ટ છે અને આંબલીના ઉપયોગ વગર તૈયાર થાય છે દહીંથી, જેથી ખૂબ હેલ્ધી પણ છે. તેમના માટે 2 કપ જેટલું દહીં લેશું અને તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી જેટલી, સાથે થોડા લીલા ધાણા, સ્વાદ પ્રમાણે નમક અને થોડી હિંગ ઉમેરી દઈશું, ધાણા જીરું ઉમેરી દઈશું અને દહીંની ખટાશને મેન્ટેન કરવા 1 ચમચી ખાંડ. બધું જ સરસ મિક્સ કરી દઈશું તો આપણી ચટણી તૈયાર છે. આ ચટણી બનતા બિલકુલ સમય નથી લાગતો અને આજના ભજીયાની સાથે ખૂબ મજા આવે છે. હવે આપણે ચટણીને સાઈડમાં રાખી દઈશું અને આપણા બેટરને પણ જોઈ લેશું. 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે, તો ચોખાનો લોટ જેટલો ફૂલવો હશે ને તેટલો ફૂલી ગયો હશે. 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું, જેથી આપણા ભજીયા અંદરથી ખાવામાં નરમ રહે, બિલકુલ કડક ના થાય. લાંબા સમય સુધી આપણે રાખવા હોય તો પણ સારા રહે તેના માટે. અને આ રીતે બેટર તૈયાર થઈ જાય પછી આપણે મીડિયમ ગરમ તેલમાં મીડિયમ ગેસની ફ્લેમ પર કડાઈમાં જેટલા સમય તેટલા જેવી રીતે ભજીયા આપણે તેલમાં મૂકીએ ને તેવી જ રીતે પાડવાના. અને પછી ઉપર જે તેલના બબલ્સ દેખાય છે ને તે થોડા ઓછા થઈ જાય ને ત્યાં સુધી ભજીયાને ચલાવવાના. ખાસ વાત તો એ છે કે આ ભજીયાને 100% જેવા તમારે પકાવવાના નથી, માત્ર 60 થી 70% જેવા ભજીયાને પકાવવાના છે, પછી તેને બહાર કાઢી લેવાના છે. આ રીતે 70% જેવા ભજીયા આપણા પાકી ગયા છે અને 30% જેવા ભજીયા આપણા કાચા છે. પછી આપણે તેને પ્લેટમાં કાઢી લેશું. આ જ રીતે બધા જ ભજીયા તૈયાર કરી લેવાના અને પછી ભજીયાને આપણે હાથમાં લઈ અને થોડું ઉપરથી કોઈ વજન હોય તેનાથી દબાવી દેવાનું. તો હું આ રીતે ફ્લેટ વાસણ હોય તેનાથી દબાવું છું, તો એકદમ ટિક્કી જેવો શેપ આવી જશે. જો જેવી રીતે વાટીદાળના ભજીયાનો શેપ હોય ને તેવો. પણ જો કે આ વાટીદાળના ભજીયા તો ના કહી શકો, એકદમ અલગ રીતે તૈયાર થયા છે. તો આ જ રીતે મેં બધી જ ટિક્કી તૈયાર કરી લીધી છે. તો ફરીથી હવે આપણે તેને તળવાનું છે. તો તળવા માટે ફરીથી મીડિયમ ગરમ તેલ કરીશું અને ગેસની ફ્લેમ પણ મીડિયમ રાખીશું. અને હવે આપણા ભજીયા એકદમ સરસ ક્રિસ્પી થાય ને અને થોડા લાઇટ ગોલ્ડન કલર પર આવે ને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે, જેથી જે 30% જેવા કાચા છે ને તે પણ પાકી જાય ને ઉપરથી એકદમ ક્રિસ્પી કુરારા આપણા ટિક્કી જેવા છે ને ભજીયા તૈયાર થાય. એન્ડ હા, આ ભજીયાને આપણે વાટીદાળનું નામ તો નહીં આપી શકીએ, તો આ ભજીયાનું નામ શું રાખી શકીએ ને તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને
આ ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ મજા આવશે. તો તમે જુઓ ઉપર થોડો કલર પણ બદલી ગયો છે અને થોડા ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે બહાર કાઢી લેશું અને તમે જુઓ બિલકુલ ઓઇલ નથી, એકદમ ઓઇલ ફ્રી ભજીયા છે. તમે અવાજ સાંભળ્યો ને, કેટલા કુરકુરા છે અને આટલા સુપર સોફ્ટ. તો તમે ક્યારે તૈયાર કરો છો અને મારી આજની આ નવી રીતે ભજીયા બનાવવાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં મને લખીને જરૂરથી બનાવજો. ચોમાસાની સિઝન છે, મકાઈની પણ સિઝન હવે ફૂલ આવશે, તો એકવાર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.